સુરત શહેરમાં હની ટ્રેપના કિસ્સાઓ વધ્યા। વરાછા પોલીસ સ્ટેશનમાં વધુ એક હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ। પૂર્ણા ગામે રહેતા સામાજિક કાર્યકર પ્રવીણ ભાલાળા સામે નોંધાઈ ફરિયાદ। પ્રવીણ ભાલાળા અને એક મહિલા સામે નોંધાઈ ફરિયાદ। ફરિયાદીને લોનના બહાને મહિલા પાસે ફોન કરાવી બાદ કાવતરું કર્યું હતું। દિવ્યા ઉર્ફે દક્ષા મારફતે ફરિયાદીના અર્ધનગ્ન હાલતમાં યુગલ રોમાન્સ માણતા હોય તેવા બે વિડીયો ક્લિપ ફોટા પાડી લીધા હતા। રેપના કેસમાં ફસાવી ધમકાવી ફરિયાદી પાસે ₹14 લાખ પડાવી લીધા હતા। વરાછા પોલીસે આ બાબતે ગુનો નોંધી તપાસ શરૂ કરી। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં ₹14 લાખની ખંડણી માગવા અંગેની અને પ્રી પ્લાન કાવતરું કરી અને મદદગારીથી ગુનો આચરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે। ઘટના હકીકત જોતાં વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીને સને 2015ની સાલમાં એક મહિલા કે જે મહિલા દ્વારા અજાણ્યા નંબરથી કોન્ટેક કરી અને કામોત્તેજક ફોટા મોકલી અને ફરિયાદી સાથે સંપર્ક કેળવી અને અન્ય એક હાલના આરોપીએ પોતે જે મહિલા દ્વારા ફરિયાદ નહીં કરવામાં આવે એના ભાગરૂપે ₹14 લાખની માગણી કરી અને ₹14 લાખ મેળવી લેવા અંગેની એક્સટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે। હાલના જે મજકૂર આરોપી છે એને ₹14 લાખ સેટલમેન્ટ પેટે જે તે મહિલાના પરિવારજનોને આપેલા છે અને જેના ભાગરૂપે આ રીતે ₹14 લાખ પડાવી લેવાની ફરિયાદ નોંધાયેલ છે અને આરોપીઓ વિરુદ્ધ વરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરેલ છે। ફરિયાદની હકીકત જોતાં પ્રવીણ વિઠ્ઠલભાઈ ભાલાળા કે જે અન્ય એક મહિલા સાથે મળી અને આ ₹14 લાખનું એક્સટોર્શન કરેલું છે એ બાબતની ફરિયાદ નોંધાયેલ છે।